હાર મેલડી, મારી રામવાળી મેલડી, ઉગતાપુરની મેલડી, ઉજ્જૈનની મેલડી. મેલડી સદાય સહાય કરજે, મેલડી સદા રક્ષા કરજે, મેલડી દુખિયાના દુઃખ ભાગજે, મેલડી અમારા જીવનના અંદરની તમામ મુશ્કેલીઓ દૂર કરજે. આજે આપણે ખુંખાર મેલડીના વિશે જાણશું. અમદાવાદના બારેજા ગામના અંદર ખુંખાર મેલડી જે જાદુ કરે છે તેના વિશે આ ભક્તે શું કહ્યું. લાખો ભક્તોના અહીં કામ પણ થયા છે, છતાં પણ માં મેલડીને આજે સાંભળવું પડ્યું આ ભક્તના મોઢેથી કે આ ભક્તે માતાજીને એવું કીધું કે માં ખુંખાર મેલડી તો જાદુગર મેલડી છે. ખુંખાર મેલડી અને રામવાળી મેલડીની શું છે જાદુગરની વાત. હર રવિવારે 50 થી 60,000 લોકો અહીં જમીને જાય છે. દેશ વિદેશથી લોકોની આસ્થા ટકી છે. ખુંખાર મેલડીની જ્યારથી અહીં ગાદી થાય છે ત્યારથી અહીં ભક્તો લોકો કહે છે કે આ લોકો જાદુ કરે છે અને રામવાળી મેલડી અને ખુંખાર મેલડી એક જાદુગર મેલડી છે. તો દેશ વિદેશથી ભક્તોની આસ્થા અહીં ટકી રહી છે અને દેશ વિદેશના અંદર લોકો અહીં દર્શને આવે છે. લોકોની બાધાઓ પૂર્ણ થાય છે, છતાં પણ આ ભક્તે એવું મેલડી માતાને કેમ કીધું કે માં મેલડી તું તો જાદુગર છે, તું તો જાદુ કરે છે. કહેવાય છે કે જાદુગર તો જાદુ બતાવે પણ મારી ખુંખાર મેલડી જીવનનો રસ્તો બતાવે. એ રીતે પહેલાના જમાનાના અંદર જે જાદુગર હતો અને જે રીતે જે જાદુ જોવા આવે એ લોકોની નજર બાંધતો હતો, એવી જ રીતે આ ખુંખાર મેલડીએ એના સાનિધ્યના અંદર જે પણ આવે છે તેમના હૃદયના અંદર સ્થાન લઈ લીધું છે. અને ખુંખાર મેલડીએ તો ત્યાં સુધી કીધું છે કે તમે લોકો મને ભૂલી જશો, હું તમને ક્યારેય નહીં ભૂલું. તમે મારો સાથ છોડી દેશો, હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. કેમ કે ખુંખાર મેલડીએ એવું કીધું છે કે હું જેનો હાથ પકડું છું તેનો જન્મો જન્મ સુધી હાથ છોડતી નથી. અને મારા સાનિધ્યના અંદર ગમે તે કાસ્ટનો આવે બધાના માટે હું મેલડી સદાય સહાય કરતી રહીશ અને સહાય કરું જ છું. છતાં પણ અમુક ભક્તોને વિશ્વાસ નથી થતો, એટલા માટે એક ભક્તે એવું બોલી ચૂક્યા હતા કે અહીં મેલડી જાદુ કરે છે અને એ વાત પણ સાચી છે. જાદુનું કહેવાનો મતલબ એવો છે કે લોકોને વશમાં કરીને લોકોના દિલ જીતી લેવા, એવો જાદુ કર્યો છે. અહીંયા કોઈ ફેક રીતે જાદુ કર્યો નથી. સાચી પણ કીધી છે કે અહીં જે પણ એક વખત આવે છે માતાજી તેમના મન જીતી લે છે. કેમ કે અહીંની આસ્થા જ એવી છે, એક જ વખત જો આવીને તમે દિલથી પ્રાર્થના કરશો તો તમારું કામ અવશ્ય થાય છે. અને લોકોના તો એવા પણ ઉદાહરણ યુટ્યુબ ચેનલના અંદર જોઈને મારી બાધા રાખે છે અને બાધા અહીંયા આવીને કરે છે. એટલે તમે આ માતાજીની વાત સમજી શકો છો કે ખુંખાર મેલડી કાંઈ જેવી તેવી મેલડી નથી. ખુંખાર મેલડીને જો દિલથી માનતા હોય, ખુંખાર મેલડીના સાનિધ્યમાં દેશ વિદેશથી લોકો આવે છે અને સપનામાં પણ માતાજી દર્શન આપે છે અને રિયલના અંદર પણ દર્શન આપ્યા છે. એવા અહીંયા અનુભવ થઈ ચૂક્યા છે. ખુંખાર મેલડી, મારી રામવાળી મેલડી, કમેન્ટમાં જરૂર લખજો મિત્રો. ખુંખાર મેલડીના પ્રવચનમાં તો આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ એમાંથી જો કાંઈ ભાથું ભર્યું હોય તો એ આ છે. મેલડી માતા તો એ પણ કહે છે કે મારા સાનિધ્યના અંદર જો તમે ના આવી શકતા હોય તો ઘર બેઠે જો મને દિલથી માનશો અને મારી પ્રાર્થના કરશો તો હું તમને ઘર બેઠા પણ જાદુ કરીશ, એટલે કે તમારી માનતા પૂરી કરીશ. અને તમે અહીં આવતા હોય તો અહીં આવીને તમે અમારા પ્રવચનનો જરૂર લાભ લેજો. અને અહીં પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવે છે.